નમસ્કાર દોસ્તો, ખૂબ સરસ મજાની વાત આજે હું લઈને આવ્યો છું. એક પરિવારમાં એક દીકરો, એની બહેન જે ધોરણ 10માં અભ્યાસ કરે, અને એના મમ્મી પપ્પા, અને જે દીકરો છે પુત્ર એ કોલેજમાં અભ્યાસ કરે. ખૂબ સરસ મજાનો પરિવાર, સુખી સંપન્ન પરિવાર. એક દિવસ થયું એવું કે દીકરાએ એના પિતા પાસે 5,000 રૂપિયાની માગણી કરી કે પિતાશ્રી, આગળ સરસ મજાનો તહેવાર આવે છે, ઉત્તરાયણ આવે છે, તો તમે મને 5,000 રૂપિયા આપો. મારે પતંગો લાવવી છે અને મારા દોસ્તારો સાથે ફરવા જવું છે. ત્યારે એના પિતાએ કહ્યું કે 5,000 રૂપિયા એ તો બહુ વધારે રકમ કહેવાય. તને હું 1,000 રૂપિયા આપું, તું તારાથી જે કંઈ તારે જે લાવવું હોય તે લાવી શકે છે. 5,000 રૂપિયા એ બહુ મોટી રકમ છે, એટલે 5,000 હું તને ન આપી શકું. 5,000 કમાવા જઈએ પછી ખબર પડે કે 5,000 કેવી રીતે કમાવાય છે. તમે સીધા 5,000 માગી લો છો, એ વસ્તુ યોગ્ય નથી. તારે જો જોઈતા હોય તો હું 1,000 આપું છું. ત્યારે દીકરો રિસાઈ ગયો અને એને એવું થયું કે 12 મહિનાના પરબના તહેવારમાં પણ તમે મને 5,000 રૂપિયા આપી નથી શકતા. તમે શેના મા બાપ? તમે મને 5,000 જો ન આપી શકતા હોય તો શું કરવાનું? તમે શેના મારા મા બાપ છો? એવું દીકરો બોલી અને રિસાઈને ચાલ્યો ગયો. પછી એની માં સાંભળતી હતી, તો એની માએ કહ્યું કે ઠીક છે, એને આપી દો ને, એને જે પૈસા લેવો હોય. ત્યારે એના પિતાએ કંઈ જવાબ ન આપ્યો, એના પતિએ કંઈ જવાબ ન આપ્યો. અને પછી દીકરીને કહ્યું કે દીકરી બેટા, તારે હું તને 1,000 રૂપિયા આપું છું, તારે તહેવારમાં જે કંઈ વાપરવો હોય તો વાપરજે. ત્યારે દીકરીને 1,000 રૂપિયા આપે. દીકરીએ એમાંથી પણ 500 રૂપિયા રિટર્ન કર્યા અને કહ્યું કે પપ્પા, મારે 500 રૂપિયાની જરૂર છે, મારે 1,000 રૂપિયાની કોઈ જરૂર નથી, એટલે હું તમને 500 રૂપિયા પાછા દઉં છું. હવે આ વાત એની મમ્મીએ પણ સાંભળી. પછી બંને પરિવાર એ ભેગા થઈને વાત કરતા હતા. ત્યારે કહ્યું, એના દીકરાના પપ્પાએ એની મમ્મીને કહ્યું કે જોયું, આ જ કારણથી મને દીકરી વાલી છે, આ જ કારણથી હું દીકરીને પ્રેમ કરું છું. કારણ કે દીકરીએ કોઈ દિવસ મારી સુખ સાહેબી કે મારી મિલકતને પ્રેમ નથી કર્યો. મને દરેક પરિસ્થિતિમાં મારી દીકરીએ મને સ્વીકાર્યો છે. દરેક પરિસ્થિતિમાં એ મારી સાથે છે. એટલા માટે મને દીકરી ખૂબ વાલી છે. જ્યારે દીકરો, એને માત્ર ને માત્ર મારી સુખ સાહેબી અને ધન દોલતથી પ્રેમ છે. હું શું કરું છું, હું કેવી રીતે કમાઉં છું, એનાથી આ દીકરાને આપણા કોઈ મતલબ નથી. દીકરાને માત્ર ને માત્ર ધન દોલત અને સુખ સાહેબીમાં જ પ્રેમ છે, અને એમાં જ એને સુખ ગણે છે. દોસ્તો, આજે આ લગભગ દરેક પરિવારમાં આ જે ઘટના મેં તમને વાત કરી, મોટા ભાગના પરિવારમાં આવું બને છે કે દીકરો જીદ કરે અને એની જીદ પૂરી કરવા મા બાપ એને જેમ ફાવે તેમ પૈસા આપે, અને છેલ્લે દીકરો ખૂબ ખોટાશ થઈ જાય અને ખૂબ ખોટી લાઈને જઈને પોતાના દોસ્તારો સાથે રખડી અને પોતાનું જીવન બરબાદ કરે છે. ઘણા મા બાપની એવી ફરિયાદ છે. દોસ્તો, આપણે આપણું જીવન સુધારવું હશે, આપણે આપણી લાઈફ બનાવવી હશે, તો આપણે આપણા મા બાપને પણ કેવી રીતે જીવન જીવે છે એમનું જોઈને આપણે શીખવું પડશે. પૈસા ઘરેથી માંગતા પહેલાં કેવી રીતે કમાવાય છે એ કમાવાની એક લાયકાત પણ કેળવવી પડશે. કારણ કે આજે જેમ માગીએ તેમ આપણને પૈસા જો ઘરેથી મળી જતા હોય તો એનો મતલબ એ નથી કે આપણે કમાવતા ના શીખવું જોઈએ. કમાવતા પહેલાં શીખવું જોઈએ. જ્યારે આપણે કમાવતા શીખી જઈશું ત્યારે આપણને સાચા જીવનની ભાન થશે. ત્યારે આપણને એટલો ખ્યાલ આવશે કે આપણા મા બાપ આપણા માટે કેટલો સંઘર્ષ કરે છે. એટલે ક્યારેય કોઈ પણ યંગ જનરેશન, દીકરા દીકરી આવી રીતે મા બાપને ખોટા હેરાન ના કરવા જોઈએ. અને જેની આપણી જરૂર છે, જે વસ્તુની આપણે જોઈએ છે, માત્ર ને માત્ર એ વસ્તુઓ પાછળ ખર્ચ કરી અને આપણું જીવન ગુજરાન કરવું જોઈએ. ખોટા પૈસા વેડફી અને ખોટી લાઈને જવાનો, ખોટા સંસ્કારો કેળવવાનો કોઈ મતલબ નથી. સારા દોસ્તારો રાખો, સારા મિત્રો સાથે ફરો, અને જેમ બને તેમ ખર્ચા ઓછા કરો. દોસ્તો, આજનો આ વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય માતાજી.